મીનાક્ષીબેન સાગરચંદ પટેલ છે. હું દરિયાપુર કડવાપુરમાં રહું છું. આટલા બધા વરસાદ હોવા છતાંય અમને પોલીસ સ્ટેશન દરિયાપુરમાંથી કીટ આપવા માટે દર મહિને આવે છે. આ સેવાનો લાભ ભાગ્યશાળી બહેનો મને આપી જાય છે. મારી આગળ પાછળ કોઈ છે નહીં અને બહેનો મને દર મહિને ખબર અત્યારે પૂછે છે. અત્યારે આવા વરસાદમાં પણ એ લોકો મને કીટ આપી જાય છે. મારો ખૂબ ખૂબ આભાર છે સાહેબ. દરિયાપુર પોલીસ સ્ટેશનના બહેનો મારી વારંવાર ખબર લેતા રહે છે. એ સુરેન્દ્રનગરનું પાટડી હોય કે અમદાવાદના ગામડા, વલસાડના પીઆઈ ગોહિલનો વિડીયો હોય કે અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચની મહિલાઓ, સુરત શહેરની પોલીસ હોય કે અંતરિયાળ ગામડાની, જેમ એનડીઆરએફના કે સેનાના જવાનો પૂરની સામે અડીખમ ઊભા હતા, એ જ રીતે ગુજરાતની પોલીસ પણ સતત સાથે રહી નાગરિકોની. એક ઘરડા બા હતા જેનું બીજું કોઈ નથી. રાશન ન મળે તો જીવું દુષ્કર થઈ જાય, એમની વચ્ચે પહોંચી પોલીસની શી ટીમ. તો ક્યાંક પોતાનો જીવ જોખમમાં નાખીને નાગરિકોનું રેસ્ક્યુ કરતા દેખાયા પોલીસના કર્મચારીઓ. આ દેવદૂતોએ સંયુક્ત રીતે કામ કરીને પૂરના સંકટથી બહાર ઉતાર્યું ગુજરાતને. કરીએ એ વિડીયો પર નજર, જેમાં દેખાઈ ખાકીની માનવતા. कही दो ना करे હાલો 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 દાદા હાલો. नहीं चल जा दे तड़ा ले ले आजू कौन है अंदर અહીંયા છે સાહેબ, અહીંયા બેસે બસ આપણું કહ્યું બધું છે સાહેબ.
મારું નામ રોનક પટેલ છે. હું ભૂમા ઇસ્કોન ગ્રીનનો રહેવાસી છું. મારા મધર ડાયાલિસિસના પેશન્ટ છે અને બોપલ પોલીસનું બહુ જ સરાહનીય કામ છે, કારણ કે જ્યાં કોઈ જ નહોતું આવી શકતું, 108 બી અમને ના પાડી હતી, ત્યાં આગળ બોપલ પોલીસ એક એવી સંસ્થા હતી જે આવ્યા અમારી પાસે, અમારા મમ્મીને બહાર સુધી લાવી ગયા, જેથી કરીને આજે હું ડાયાલિસિસ કરાવી શક્યો અને પાછા મૂકી પણ ગયા. એટલે બહુ જ સરસ કામગીરી છે અને હું બહુ જ એમને અભિનંદન પાઠવું છું કે આટલું સરસ કામ કરવા માટે. થેન્ક યુ સો મચ.